કોળી સમાજના આગેવાન ચિરાગભાઈ ઝાલા વિડીયોમાં શું કહી રહ્યા છે તે મિત્રો આગળ આપણે આગળની ચર્ચા આપણે શેર કરજો જેટલું બને. એસઆઈટી દ્વારા શું કાર્યવાહી થઈ હજી સુધીમાં કાંઈ ભાડ મળી નથી. આરોપી પણ જેલાવારે થઈ ગયા. આપણે રાહ જોઈએ છે કાલ રિપોર્ટ આવે, પરમ દિવસે આવે. પણ મને એવું લાગે કે અહીંની પોલીસ પ્રશાસને પેન ડ્રાઈવ અમેરિકા કે ચાઇના મોકલી છે સીડિયા કઢાવવા માટે. ત્યાંથી રિપોર્ટ તૈયાર થશે અને તે પછી આપણે સામે આવશે. એટલે આ લોકો કેમ ઢીલી નીતિ વાપરી રહ્યા છે ખબર નહીં, પણ મને એવું લાગે કે ચાઇના કે અમેરિકા મોકલી છે પેન ડ્રાઈવ. ત્યાંથી એ લોકો બારોબાર પાડે પછી આપણે કોઈ આવે ને રિપોર્ટ તા લગી તો કાંઈ આવે નહીં. એટલે મસ્ત મજાની નાટક કંપની બધી તૈયાર થઈ છે ને આપણે મસ્ત મજાનું નાટક બતાવે છે. અને આ રાજ્યના ગૃહમંત્રી હોય કે મુખ્યમંત્રી હજી સુધીમાં એક પણ જાતનું સ્ટેટમેન્ટ આપ્યું નથી. ગૃહમંત્રી તો કઈ પડી નથી. તો તેથી જ આપણા આગેવાનો ગયા એટલે તો ત્યાંથી કલટીમાં રાજકોટ વયા ગયા હતા. એટલે કહેવાનો મતલબ એ કે આ લોકો આપણી ધીરજ જોવે છે કે કોળી સમાજની કેટલી ધીરજ છે એમ. બરાબર. એટલે સમાજે સમજવાની જરૂર છે કે ખરેખર જેના મત નથી એવા ટણપાઓ પાસે શું કરવાનું, આપણે ભીખ માગવાની નહીં. એ લોકો કાંઈ પહોંચ્યો ભાઈ આપણું કંઈ પ્રાગતા નથી. બરાબર. એટલે કાલ આરોપીના જામીન પૂરા થઈ ગયા, જેલ એન્ટ્રી થઈ ગઈ, છતાં હજી સુધીમાં કોઈ પણ જાતનો કાંઈ આવ્યું નથી. અને આપણા સમાજના આગેવાનોએ આત્મવિલોપનની ચીમકી આપી 15 તારીખે. એટલે હું તે બધા સાથી મિત્રોને કહેવા માંગુ છું કે આત્મવિલોપન કરીને આપણો જીવ ગુમાવવો એ સમસ્યાનું સમાધાન નથી. આપણો કોળીનું લોહી એટલું તો માઇક આંગલું નથી કે કોકનાથી બી જાય, કોઈ ન્યાય ન આપે તો આપણે હું સળગીને મરી જાઉં કે દવા પી લેવી કે આત્મવિલોપન કરી લેવાનું. આપણું લોહી છે જ નહીં ભાઈ. આત્મહત્યા કરવી અને કોક કાંઈથી હારી જવું અને આત્મવિલોપન કરવું એ તો મને તો વ્યાજબી લાગતું નથી. કોળીના દીકરા છે તો કોળીમાં એવી ખુમારી હોય છે લડવાની. હાર જીત તો જે હોય એ પણ એ લડી લેવું એ તો આપણા લોહીમાં હોવું જ જોઈએ. બરાબર. ન્યાય આપણે ના મળે એટલે એનાથી હતાશ થઈ તમે જો આત્મવિલોપન કરી લેશો તો આત્મવિલોપન એ એમની સમસ્યાનું સમાધાન નથી. એટલે જે પણ મિત્રો આત્મવિલોપનની વાત કરે છે તેને હું બે હાથ જોડીને પ્રણામ કરું છું કે ભાઈ આપણે એવું કોઈ પણ વસ્તુ કરવાનું કે એવું પગલું ભરવાનું નથી કે જેનાથી આ સમાજને, તમારા પરિવારને, તમારા બાલ બચ્ચાને આ બધા નુકસાની એ વેઠવી પડે. બરાબર. એટલે આપણે એ કોઈ પણ જાતના પગલાં ભરવાના નથી. એટલે હું બધા મિત્રોને કહેવા માંગુ છું કે આત્મવિલોપન એ આ સમસ્યાનું સમાધાન નથી. હવે તો આ સમાજને વાસ્તવિક જાગૃત કરીને આ લોકોને એની ઓકાત બતાવી દેવાની છે. બરાબર. જેના મત નથી મુખ્યમંત્રી બનીએ, ગૃહમંત્રી બનીએ અને આપણા આગેવાનો ભોજ્યો ભાઈ કોઈ પૂછે નહીં તો શું કરવાનું? હંમેશા ન્યાય માટે ભીખ માગવાની. આજે એક ન્યૂઝ ડિબેટમાં મને બેસાડવામાં આવ્યો અને મેં એવું કીધું કે ભાઈ સરકારે કેમ પાટીદાર સમાજના આંદોલનકારીઓના નેતા કેસો પાછા ખેંચી લીધા, કોળી સમાજના કેમ નથી ખેંચ્યા? કોળી સમાજના કંઈ અલગથી કાંટા લાગેલા છે? તો ન્યૂઝ રૂમ વાળા એવું કીધું કે તો અનામત આંદોલનના તો કેટલા વર્ષ થઈ ગયા, તે પછી અત્યારે છે કે ખેંચાણા એમ. એટલે મેં કીધું તો પણ મહુવા કોટડાનો બનાવ બહુ બધો જૂનો છે, 8-9 વર્ષ કદાચ થઈ ગયા છે. તો એના ખેંચી લેવા હતા ને. ઓબી સમાજના નો ખેંચ્યા, આદિવાસી સમાજના નો ખેંચ્યા, દલિત સમાજના નો ખેંચ્યા, પાટીદાર સમાજના કેમ ખેંચ્યા? અમને કાંઈ વાંધો નથી. એટલે આવો પ્રત્યુત્તર આપવામાં આવ્યો કે તો ઘણા બધા વર્ષ થઈ ગયા. ઘણા બધા વર્ષ થઈ ગયા વાત સાચી, પણ એકને ગોળ ને બીજાને ખોળ ઉકાવે. પાટીદાર સમાજનો મુખ્યમંત્રી છે એટલે, વાણિયા સમાજનો ગૃહમંત્રી છે એટલે, કોળી સમાજનો મુખ્યમંત્રી નથી એટલે આ બધી પેલું આ લોકો કરે છે. કોળી સમાજનો મુખ્યમંત્રી નથી, કોળી સમાજનો ગૃહમંત્રી નથી એટલે આપણો ભોજ્યો ભાઈ કોઈ પૂછતું કે સાંભળતું નથી. ગૃહમંત્રી આપણો હોત તો ક્યાં આવી તકલીફ થાત?
જે વ્યક્તિ જે જ્ઞાતિમાં જન્મેલો છે એને પોતાનું જ્ઞાતિ ગૌરવ હોવાનું છે. આપણે કોઈના ભાગનું છીનવવા કે કોઈને અન્યાય કરવા માંગતા નથી, પણ આપણા ભાગનું આપણા હકનું તો આપણે લેવું જોઈએ ને એમ. જ્યાં સુધી આપણો હકનું ના મળે ત્યાં સુધી આપણે લડત હંમેશા ચાલુ રાખવી પડશે. કાલે એક આનંદની વાત એ છે કે આજની તારીખમાં કાલે હું લાઈવ થયો કલાકમાં 1 કલાકમાં સમજી લો 24,000 વ્યૂ હતા, અને આજે લગભગ 2,000 જેટલી કોમેન્ટ હશે કાલના વિડીયોમાં. એટલે ઓછામાં ઓછી 1,500 કોન્ટેક્ટ આવ્યા છે. એ અમારા કાર્યકર્તાઓને કામે લગાવ્યા છે લિસ્ટ ઉતારવા માટે, અને તે પછી બધાને કોલ બેક પોતાને કરશે. એટલે જે મિત્રોને શાસક સમાજના નિર્માણ અમારી સાથે જોડાવવું હોય તો પોતાના ગામનું નામ, તાલુકો અને મોબાઈલ નંબર અવશ્ય લખજો. ઘણા મિત્રોને એમ થતું હોય છે કે આ બધા નામ ને બધા ગામે ગામ ટીમ તૈયાર કરીને કરશે હું ચિરાગભાઈ. એટલે આપણે કાંઈ નથી કરવાનું. આપણે અમારા સાથે જે જોડાયેલા કોળી સમાજના જે યુવાનો હશે એને એવા કાયદાકીય રીતે એવા તો મજબૂત 100% કરશું કે નીડર હોય અને કોઈ બી કચેરીમાં પોતાનું કામ ખુદ કરતા થઈ જાય. પછી માયરા હોય કોઈ ધોકા અને ત્યારે ફોન કરે ચિરાગભાઈ શું કરશું એમાંથી તો કાઢી જ નાખશું. બરાબર. સામાન્ય જે કાયદાઓ છે, સામાન્ય જે કલમો છે, બરાબર, તમારે એને કોક સાથે મારામારી થઈ તો શું કરવું, કેવા પગલાં લેવા, જામીન પાત્ર ગુના કેને કહેવાય, કોડનેબલ નોન કોડનેબલ ગુના કેને કહેવાય, આ બધી માહિતી, બરાબર, આ બધું આપણે આ યુવાનોને શીખવાડવાનું છે. આપણા સમાજનો વાસ્તવિક ઇતિહાસ તેને જાણકાર કરવાના છે. બીજું, જેટલી નોકરીઓની ભરતી આવે છે તેનાથી આપણે અવગત કરશું. નોકરીઓમાં કેવી ગેરરીતિ આવે છે, કેવી ગેરરીતિઓ થાય છે તેનાથી પણ આપણે આ સમાજને અવગત કરશું. તમે વર્ષે પર વ્યક્તિ દીઠ કેટલો ટેક્સ ચૂકવો છો? 70,000 રૂપિયા ટેક્સ ચૂકવો છો. આ ટેક્સના વળતરમાં સરકાર દ્વારા આપને શું આપવામાં આવે છે? કઈ આપવામાં આવે છે ખરી? તો આ બાબતે પણ નોલેજ આપણે સમાજને આપણે પૂરું પાડશો. કેમ કે જ્યાં સુધી સમાજને આપણે જાગૃત નહીં કરીએ ત્યાં લગી આવા 2-3% જેના મત છે, આવા ટણપાઓ આપણે ઉપર બેન આપણે રાજ કરશે, અને આપણે હંમેશા મેથી મારવાનું કામ એ લોકો કરશે ને આપણા આગેવાનો જાય એટલે ભાઈ મોટું ચડાવીને બીજે વહી જાય. એટલે કોળી સમાજના આગેવાનો કે કોળી સમાજના મતની આ લોકોને કાંઈ પડી નથી, અને ખબર છે કે ચૂંટણી આવે એટલે આ બધા લોકોને હાચવી લેવું, એના સમાજના 5-6 વ્યક્તિને હાચવી લેવું એટલે આખો સમાજ સચવાય. ભાઈ હવે એવું કાંઈ છે નહીં. તમારા મગજમાં કોઈ ધુમાડો હોય સત્તા પક્ષમાં, ભૂપેન્દ્રભાઈ પટેલને, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને કે સી આર પાટીલને, આવો કાંઈ મગજમાં ધુમાડો હોય કે હવે અમે સમાજના 2-5 વ્યક્તિને હાચવી લેવો એટલે આખો સમાજ હચવાય, તો ભાઈ તમારી ભૂલ છે. એ પહેલાં થતું, હવે નહીં. હવે તમને જો ઘૂંટણીએ ન પાડી દે તો આ કોળીના દીકરા નહીં. અને હું એ જ કહું, જે પણ મિત્રો લાઈવમાં નિહાળે છે ને, હું 2 હાથ જોડીને વિનંતી કરું, સોશિયલ મીડિયા જે આપણું માધ્યમ છે કે આપણે અહીંયા બેઠા હર ઘર સુધી આપણે પહોંચી શકીએ. નેગેટિવ વાત કોઈ કરવા નથી. કાંઈ નહીં થાય એ વાત કરવાની નથી. બરાબર, નહીં થાય એવી વાત કરી એ લોકો કોમેન્ટ કરતાય નહીં અને જોતાય નહીં ભાઈ. કેમ કે તમારી એક નેગેટિવ કોમેન્ટથી તમે 5 જણાને બીજાને તોડશો. બરાબર. એટલે આ એક સીધી દિશામાં કામ કરવાનું છે. ભાજપ આ જે હોય એને પાડી દેવાના થાય છે એક વખત. કેમ કે આ બધી પ્રાઇવેટ કંપનીઓ છે, ચોક્કસ સમુદાયના વિકાસ માટે બનેલી છે, અને કોળી સમાજ કોઈ જાતના લેવા દેવા નથી. ઓબીસી સમાજ સાથે કાંઈ લેવા દેવા નથી લેવા દેવા. આદિવાસી સમાજ આવે કે દલિત સમાજ કે માઇનોરિટી સમાજ આવે કોઈ જાતના એક પ્રકારને લેવા દેવા નથી. તો આપણે એમાંથી બહાર નીકળી આ સમાજને આપણે જીતુ વાઘાણી વિરુદ્ધ ચિરાગ ઝાલા, ઓહો ભાઈ હજી બહુ વાર છે 2027ની. એ પહેલા કોળી સમાજના યુવાનોને જોડવાનો પ્રયાસ કરો. ગામે ગામ યુવાનો તૈયાર થાય તેવો આપણે પ્રયાસ કરીએ, અને આજ યુવાનો એવા આપણે સક્ષમ બનાવીએ, એવા કાયદાકીય રીતે મજબૂત બનાવીએ, એવા વાસ્તવિક રીતે જાગૃત કરીએ કે પોતાના વિચારો, આ સમાજના વિચારો સમાજના ઘર ઘર સુધી પહોંચાડે તેવી આપણે પહેલ કરીએ. ઘણા લોકો નામ, મોબાઈલ નંબરને લખાવે છે, પણ ભાઈ લખ્યા પછી એમને બેસવાનું નથી. તમારે તમારા ગામને જવાબદારી લેવાની છે. માની લો કે કોઈ ગામમાં 15-20 યુવાનો તૈયાર થઈ ગયા, તો આજે અમે કોઈ પેમ્પલેટ બનાવીએ કે ભાઈ અત્યાર સુધીની 8 ભરતીઓ થઈ જાય, 8 ભરતીમાં 70% લેખે આપણે એટલી નોકરી નથી મળી, એટલે ખાઈ ગયા છે. તો આ વાત
તમારા ગામના ઘર ઘર સુધી આપણે પહોંચાડવી પડે તો એને ખબર પડે ને કે અમે કદનો વર્ષે એટલો બધો ટેક્સ ચૂકવીએ છીએ, મજૂરી કામ કરે તો અમારા બાળકોના ભાગની નોકરીઓ તો બીજા બધા ખાઈ જાય છે. આવું જે મજૂરી કામ કરે છે, ભાગ્યા રાખે છે, જેને એવું અરમાન છે કે મારો દીકરો ભણી ગણીને આગળ જાય, ત્યારે ખબર તો હોવી જોઈએ ને કે જેને આપણે મત આપીએ છીએ આ લોકો આપણી મેથી મારે છે ને એ જ લોકો આપણા ભાગની નોકરીઓ આવવા દેતા નથી. તો આ વાત ઘર ઘર સુધી પહોંચે તેવું આપણે કરવું પડશે. જે પણ મિત્રો લાઈવ નિહાળે છે તો બે હાથ જોડે વિનંતી કરું, એક વખત તમે શેર કરી દેજો અને બીજા ગ્રુપમાં ટ્રાન્સફર કરી દેજો, બીજા લોકો સુધી આપણે વાત પહોંચે. અને જે મિત્રોએ કાલે કોન્ટેક્ટ નંબર ના નાખ્યો હોય જોડાવા માટે અને આજે નાખવા માંગતા હોય તો તમે પોતાનો કોન્ટેક્ટ નંબર, ગામનો અને તાલુકાનું નામ જણાવજો. મિત્રો કહેવાની વાત એ છે કે સૌથી વધારે ટેક્સ ચૂકવે છે અને આ લોકો ઈડબ્લ્યુએસ ને 2,000 કરોડ આપે છે, તો આપણે કેમ નથી આપતા? એના માટે આપણે કોઈ દેવા જ ઉઠાવ્યો નથી. વિચાર કરો, જેને 10% વસ્તી છે અને વર્ષે 1,000 કરોડ મળતા હોય અને આપણે સત્તા ઉપર પહોંચી જાય અને કોળી અને ઠાકોર વિકાસ નિગમને વર્ષે 3500 કરોડ રૂપિયા આપવા હોય તો આપણે આપી શકીએ. સત્તામાં બેઠા હોય તો અને આ 3500 કરોડમાં આપણા બાળકોને શિક્ષણ, બરાબર, આરોગ્ય, રોજગાર માટેની સેવા પૂરી પાડવી હોય તો આપણે પાડી શકીએ કે ન પાડી શકીએ? મને કહો. જો વર્ષે 3500 કે 4,000 કરોડ કોળી અને ઠાકોર વિકાસ નિગમને મળતા હોય તો આપણે આ સુખ સુવિધાઓ ઊભી કરી શકીએ કે ના કરી શકીએ? એવો નિયમ બને કે આ નિગમમાં કોળી સિવાય બીજા કોઈ હોવા જ ન જોઈએ અને કોળીને, બરાબર, મજા આવે એના પછાતપણું દૂર થાય તે રીતે એને વાપરવાના. તો આ 3500 કે 4,000 કરોડ આપણે મળે તો આપણે આરામથી આપણા સમાજના વિકાસ માટેની વ્યવસ્થા કે વિકાસ માટેની કામગીરી આપણે કરી શકીએ. અત્યારે કોઈ આપણો મુખ્યમંત્રી નથી, આપણું કોઈ સાંભળતો નથી, એટલે ઈડબ્લ્યુએસ વાળાને 2,000 કરોડ લાણી આપે છે, આપણે કઈ આપતા નથી. તો આ બધી બાબતોમાંથી આપણે જો નીકળવું હશે તો સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરી શાસક સમાજના નિર્માણ તરફ આપણે પ્રયાણ કરવો પડશે. મને કચ્છ રાપર બાજુથી આજે ફોન આવ્યા ઘણા મિત્રોના, ચિરાગભાઈ અમારે તમારી સાથે જોડાવું છે અને તમે વાત માનો, જે જગ્યાએથી ફોન આવ્યા ત્યાં ક્યાંય કોઈને ટિકિટ જ નથી આવતા. મને ધારી બગસરામાંથી ફોન આવ્યો, બરાબર, તો એ મિત્રો એવું કીધું, એક તો એડવોકેટ મિત્ર હતા, બરાબર, અને એક તો ત્યાંના પ્રમુખ છે કોળી સમાજના. ચિરાગભાઈ આયા અમે વર્ષો થયા, આપણો સમાજ સૌથી વધારે છે અને આપણે કોઈથી ટિકિટ આપતા નથી. તો મેં કીધું ભાઈ ટિકિટ માંગવા માટે પક્ષો પાસે ટિકિટની ભીખ માંગવાની છે કે શું કરવાનું છે? તમારા પંથકમાં 2 વખત આવીને મીટિંગ કરી ગયો તો તમને હજી ભાન પડતી નથી. તમારે હજી ટિકિટ માંગવા માટે લાઈનમાં લેવાનું છે કે આ લોકો પાડી દેવાના છે આ વખતે? તો કે નહીં ચિરાગભાઈ, તમારી વાત આ છે, આ લોકોને હવે પાડી દેવાના થાય છે. તો મેં કીધું તમે ગામે ગામ ટીમ તૈયાર કરો, આપણે ધીરે ધીરે વાસ્તવિક જાગૃતિ એ કરીએ કે બોલો ભાજપ કોંગ્રેસ આપવાનો મત માંગવા હાલે ભણવા નીકળો એમ કહી દે. હું કહી દે કોળી સમાજના ઘરે મત માંગવા તો કદાચ હાલે નીકળો અહીંથી, તમને મત છે નહીં, અમારે ઘરે મતે માંગવા ન આવતા. આ જે વિશ્વાસ છે ને, આ જે ઉમંગ છે, બરાબર, આ જે આક્રોશ છે ને ઘર ઘર સુધી પહોંચાડવાનો છે. બાકી પટ્ટા પાથરમાં લઈ જાઓ, તમારા પટ્ટા કોક પાડી દે. શું આપણે પટ્ટા પાથરમાં લઈ જાવ અને પટ્ટા આપણા બીજા પાડી દઈએ? એટલે જાગૃત થાવ, જાગૃત નહીં થાવ ત્યાં લગી આપણે આના હાલત છે. ઘણા મિત્રોના મિસ કોલ આવ્યા, SMS આવ્યા, બરાબર. એટલે ખાસ જે મિત્રોએ કોન્ટેક્ટ નંબર ને ગામનું નામ ને કાલે મૂક્યું છે, અમારા બિપિનભાઈ કે બીજા પરેશભાઈ કે 2-3 જણાએ પોસ્ટ મૂકી, તેમાં પણ ઘણા બધા કોન્ટેક્ટ નંબર આવ્યા છે. તો મિત્રો બધા લોકોની યાદી તૈયાર કરવાનું કામ ચાલુ છે. યાદી થઈ જાય એટલે 1-2 દિવસમાં તમને કોલ પણ આવશે. પણ જે વ્યક્તિ પોતાનો ગામમાંનું નામ, તાલુકો અને કોન્ટેક્ટ નંબર લખાવ્યા છે તો એને હું વિનંતી કરી કે તમારા ગામમાં 15-20 જણાની ટીમ બનાવવા આવે કે આપણે તેને પણ તૈયાર કરીએ અને ગામના લોકોને પણ તૈયાર કરીએ. આ કમ્પ્લીટ થઈ જાય આપણી પાસે થોડાક ગામડા, પછી આપણે અઠવાડિયે એક સભાનું આપણે આયોજન કરશું. આ સભામાં આપણા યુવાનોને કાયદાકીય રીતે આપણે મજબૂત કરવાના છે, એને જાણકાર કરવાના છે અને ટોટલી માહિતી, બરાબર છે, સ્વાધ્યાય પરિવાર, RSS, બજરંગ દળ, આ બધા જે એક્ટિવિટી કરે છે એમ આપણે કોળી સભા ચાલુ કરવાની થાય છે દર અઠવાડિયે એક વખત,
બરાબર, દરરોજ ભેગું થવા નથી, અઠવાડિયા ખાલી 1 કલાક ભેગા થાવ. હું દાવા સાથે તમને કહી દઉં કે કોઈના બાપની ટેવ નથી, કોઈના દીકરાને કોઈ હાથ ચાળો કરીને જાય કે ખોટી રીતે હેરાન કરે. તમે મામલતદાર કચેરીએ જાઓ, કલેક્ટર કચેરીએ જાઓ કે પોલીસ સ્ટેશન પગથિયે ચડો, તમારું કામ જો થતું ના જાય તો તમારે મને કહેવું. પણ આપણે થોડાક લીડર બનવું પડે અને કાયદાકીય રીતે થોડું જાણકાર થવું પડે. આ તો પગથિયા ચડી પહેલા ફોન કરે, ચિરાગભાઈ ફલાણા પોલીસ સ્ટેશનનું કામ છે, તો ભાઈ તમે જ્યાં લગી પગથિયા જ નહીં ચડો ત્યાં લગી તમને કેમ ખબર પડશે કે કાયદો શું કહેવાય? એટલે આપણે એવા યુવાનો તૈયાર કરવાના છે જે લીડર હોય, બરાબર, બંધારણીય રીતે જાણકાર હોય ને કાયદાકીય રીતે પોતાનું કામ કોલર ઊંચા રાખીને કરાવી લેતા હોય. ઊંઘ થતી નથી એટલે નીંદ ઊંઘ આવે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે વધુમાં વધુ લોકો આપણી સાથે જોડાય તેવો પ્રયત્ન કરવાનો છે, બરાબર. પેટા કાસ્ટ ભૂલી દરેક વ્યક્તિએ જોડાવું, બરાબર. તો ખરેખર ભાઈ આવ્યા છે તો એને હમણાં નહીં લઈએ, પછી લેશું. એટલે કહેવાનો મતલબ એ છે કે આ લોકો, એટલે કહેવાનો મતલબ એ છે કે જે પણ મિત્રો લાઈવ નિહાળે છે તો પોતાનું મંતવ્ય આપજો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરજો. એટલે જેની પાસે મત નથી એ લોકો આપણે ત્યાં ઓર્ડર ઠોકે છે. તમે જો એટલું વાતાવરણ થયું, એટલો ઓહાપો મચી ગયો, એટલું સોશિયલ મીડિયામાં એટલું વાતાવરણ બન્યું, છતાં આ લોકોને કોળી સમાજની કાંઈ પડી નથી. છતાં આપણે જો એની વાહવાહી કરીએ તો આપણા જેવો મૂર્ખ કોઈ ન હોય. શું કહેવાય? આ લોકો આપણે કંઈ ગણકારતા નથી, છતાં આપણે જો એની વાહવાહી લૂંટાવીએ તો હું તો એમ કહું કે આપણા જેવો મૂર્ખ કોઈ ના હોય. અને હવે તો આગેવાનોને ખબર પડવી જોઈએ કે સૌથી વધારે મત હોવા છતાં, બરાબર, જો આપણે આ ના આપણે કરી રાખશું, બરાબર, તો કાંઈ સવારે આપણે પટ્ટા પાથરવાના નહીં, પટ્ટા પડવાના છે બધાને. લાગટ બુટલેગરનું લિસ્ટ, કોળીનો ઉલ્લેખ તો મેં ઘણા મિત્રો પાસેથી પીડીએફ માંગી હતી. કોઈ પાસે મિત્રો પાસે પીડીએફ હોય તો મને વોટ્સઅપ કરજો, બરાબર. કોળીનું નામ, બુટલેગરોનું નામ કોળી લખ્યું હોય તો મને ભાઈ મૂંઝાતા નહીં, મને મોકલો. કાલે એને એસપી ને સુરેન્દ્રનગરના એસપીને ફોન કરીએ, કેમ કે ગૃહનો પરિપત્ર છે, આરોપીનું નામ કોઈ નાખી લેવું નહીં, બરાબર. અને જો ત્યાં સુરેન્દ્રનગરના એસપીને મજા આવે ઠોકમ ઠોક કરતા હોય તો આપણે એને જવાબ દેવો પડે, કેમ કે એ બધાને કાયદામાં રહેવું પડે. કાયદાના ખીચામાં હોય એ રીતે મજા આવે એમ મંતવ્ય આપે અને મજા આવે એમ લખાણ કરે તો એવું તો ન ચાલે, હે. અને બીજું, સુરેન્દ્રનગરના બુટલેગરોની વાત આવે એટલે કહી દઉં, 633 બુટલેગરોનું લિસ્ટ તૈયાર કર્યું તો આ પેદા ક્યાંથી થઈ ગયા બધા 633? ત્યાં લગી તમે કરતા હતા હું? તો પોલીસ પ્રશાસન એવું દર્શાવે છે કે આ બધા દારૂ વેચતા હતા એટલે બધા બુટલેગરો ભાઈ. બુટલેગર કોણ હોય? દારૂ વેચતા હોય. તો દારૂ વેચે છે, વેચતા હતા, તો આ બધા એટલા બધા મોટા બુટલેગરો કેમ થઈ ગયા? દારૂ આવે છે ક્યાંથી? મિત્રો, આ દારૂ બંધ નહીં કરે, દારૂ પોડીને પાવાનું કરશે. આ શું કામે? કે સૌથી વધારે દારૂ પીવાના પછાત સમાજના લોકો છે એટલે એને પાહે. એ પાય તો જ તમે પછાત થયો ને, તો જ તમે સત્તા ઉપર કબજો ન કરો. એટલે એ લોકો ક્યારેય દારૂ બંધ કરશે ને. દારૂ હંમેશનો સેલ વેચવા તો કે તો જ એને હપ્તા મળે અને તો જ આપણે પછાત ને પછાત રહીએ. અને ઘણી જગ્યાએ દારૂનું સૌથી વધારે ચલણ છે ને આપણી બહેનો 40-50 વર્ષે વિધવા થાય છે. 40% લોકો વિધવાઓનું પ્રમાણ વધારે છે. આ વાસ્તવિકતા છે. તમે આવો દક્ષિણ ગુજરાતમાં કોઈને પૂછો કે વિધવાઓનું પ્રમાણ કેટલું છે તો તમને ખબર પડે. એટલે આ બધી જે ષડયંત્રો છે એ આયોજનના ભાગરૂપે થાય છે ને આપણે પછાત બનાવવાનું મોટામાં મોટું આ લોકોનું કાવતરું છે. એ કહેવાનો મતલબ એ કે ગામે ગામ યુવાનો તૈયાર થાય અને થોડાક ગામડાઓ આપણી પાસે આવે એટલે દર અઠવાડિયે આપણે કોળી સભાનું આયોજન કરીએ અને તે પહેલા જે પણ દિવસ દરમિયાન બરાબર રોજિંદા જીવનમાં જે પણ કોઈ ઘટનાઓ બને છે આ ઘટનાઓને આપણે લોકો સુધી પહોંચાડીએ, આપણા સમાજના ભાઈઓ સુધી પહોંચાડીએ. બાકી ઘરે છે ને ખબર જ નથી સેવાળાના વ્યક્તિને કે આરક્ષણનું મહત્વ શું છે. હમણાં તમે જો ને 2-3 ફોન મને આવ્યા અહીંયા સુરતમાં. વેલંજામાં મકાન રાખ્યું છે, સીલ મારેલું,
અને ત્યાં સોસાયટી વાળા ભેગા થઈને કે ભાઈ તમે કોને પૂછીને મકાન રાખ્યો એ ફોડીને આપતા નથી એમ. પછી મને ફોન આવે કે ચિરાગભાઈ આમને નામ એટલે મેં કીધું એના બાપની સોસાયટી નથી, તમારે જવું હોય તો જ્યારે મજા આવે ત્યારે સામાન ઠાલો હોય મને કહેજો, અમે ભેગા આવશું અને તમારા પ્રમુખનો નંબર આપજો અમને એટલે કહી દઈશું ગુજરાતીમાં, બરાબર કે રહેવાનું તો ત્યાં જ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જાતિવાદનો ભોગ આજે પણ આપણે આ સમયમાં બનાવવામાં આવે છે. એટલે આ લોકો આપણાથી અભડાતા હોય કે આપણે કાંટા આપણને લાગેલા હોય કે શું હોય કાંઈ ખબર પડતી નથી. એટલે જે જ્ઞાતિવાદ આપણા ઉપર કરે છે એ જ લોકો સત્તા ઉપર કબજો કરીને બેઠા છે આપણા મતથી. તો હવે આપણા મતની કિંમત આપણે ન સમજીએ તો કાંઈ બીજા સમાજવાળા થોડાક સમજવાના છે. આપણે પહેલા સમજવું પડે. હું કોઈ રાજકીય પક્ષ નથી, રાજનીતિની વાત ખુલીને કરું છું, બરાબર. ભાજપ, કોંગ્રેસ આ બી બધા સાઈડમાં, પહેલા મારો સમાજ. એટલે મારા સમાજને કઈ રીતે જાગૃત કરવો, બરાબર, જાગૃત કરી અને જાગૃત સમાજને કઈ દિશામાં લઈ જાઓ, બરાબર, એ ખૂબ જરૂરી છે. અને ખાસ કરીને શાસક સમાજનું નિર્માણ કરવું પડે. આપણે સત્તામાં બેઠા હોય કોના બાપની તેવડ નથી કે તમને કોઈ અન્યાય કરે. આ ડીવાયએસપીએ જે નિવેદન આપ્યા નવનીતભાઈના છોકરાને કીધું ને બાપને કહે રાજનીતિ ન કરે, એ જગ્યાએ આપણે સત્તા ઉપર બેઠા હોય એટલે ડીવાયએસપીને સીધો ઉપાડે દાવત બદલી કરી તો કરી શકીએ, એના ઉપર એક્શન કમિટી બેસાડી હોય તો બેસાડી શકીએ, પણ ક્યારે કરી શકીએ સત્તા ઉપર બેઠા હોય તો. અત્યારે તો ઓલા 2% જેના મત છે એની પાસે ભીખ માગવા જવી પડે. આનું કંઈક કરો ને, અમારા સમાજમાં બહુ ઓહાપો છે. અને આપણો ગૃહમંત્રી રાજકોટ વહી જાય, આપણો ગૃહમંત્રી ક્યાં વહી જાય? રાજકોટ. આ તો આપણી હાલત છે, વિચાર કરો તમે. તો આ બધામાંથી બહાર નીકળવું પડશે. તો ગામે ગામ આપણે જાગૃતિ લઈ આવવી પડશે. જાગૃતિ વગર કોઈ વસ્તુ કંઈ થવાની નથી, બરાબર. એટલે મિત્રો નીંદર આવે છે, ઉજાગરા વધી જાય છે, ફોન સતત ચાલુ રહે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જે મિત્રોએ કોન્ટેક્ટ નંબર આપ્યા છે તો 2-3 દિવસમાં બધા મિત્રોને ફોન આવશે અને તમે તમારા ગામની જવાબદારી તમે લ્યો. થોડાક ગામડા આપણી પાસે તૈયાર થઈ જાય તો આપણે કોળી સભા ચાલુ કરી દઈએ. અને આ કોળી સભામાં તમે આવો, હું તમને દાવા સાથે કહું કે કોળીના દીકરાને કોઈની ઓકાત નથી કે તમને કોઈ ચારો કરીને વહી જાય. કેમ કે હવે ધોકાનો જમાનો નથી લઈ ગયો, હવે કલમનો જમાનો છે. એટલે બંધારણીય જે પણ આપણા હક અધિકારો છે તે ઘર ઘર સુધી પહોંચાડવા માટે, આપણા યુવાનોને જાગૃત કરવા માટે આપણે ટીમ તૈયાર કરવી બહુ આવશ્યક છે. એટલે ઘણા મિત્રો સાથે વાત થઈ છે, ઘણા આગેવાન મિત્રો સાથે વાત થઈ ગઈ છે, બધા આવવા માટે તૈયાર છે. ટૂંક સમયમાં એવા ચહેરાઓને પણ આ સમાજની સામે અમે લઈને આવશું. અમે જે સિંગલ પોસ્ટ બનાવતા એવો પોસ્ટ બને ત્યાં લગે અમે નહીં બનાવીએ, કેમ કે આજની તારીખમાં 1500 ની આજુબાજુ કદાચ અપોઇન્ટમેન્ટ આવેલી છે, બરાબર. તો બધા 1500 વ્યક્તિની પોસ્ટ બનાવો તે પોસિબલ નથી. પણ અમે તમને ફોન કરીને કહેશું કે ભાઈ તમારા ગામનું 10-15 જણાનું લિસ્ટ તમે ઓકે કરીને આપો, મોબાઈલ નંબર ને બધું. એટલે અમે તમારા ઉપર તમને જે કામગીરી આપવી હોય તો આપી શકીએ અને આપણે આગળની જે પણ કંઈ કામગીરી કરવાની હોય તો આપણે કરી શકીએ. મિત્રો માની લો કે એક તાલુકામાં 55 ગામ કે 60 ગામ છે, તો 60 ગામમાં 15-15 જણાની ટીમ હોય એટલે હું તમને કહું 90 જણા, 90 થી 100 જણા તમારી પાસે, સોરી 10-10 જણા હોય, બરાબર. તો 60 ગામના 600 જણા, તો એ થઈ ગયા 900 જણા. 900,000ની ટીમ તમારી પાસે થાય. તો ક્યારેક કોઈને ધોકા પડ્યા હોય, કોઈ પોલીસ સ્ટેશનમાં અન્યાય થતો હોય, કોઈ અધિકારી દ્વારા તમે દબાવવામાં આવતા હોય, તો આ સમયમાં ગામે ગામ 10-15 જણાની ટીમ હોય તો ખાલી એક હાકલ મારો, જો 500 જણા ખાલી આવીને ઊભા રહીને એટલે સામેવાળાને આ થઈ જાય. તમારી ઉપર ખોટા કાગળ ધીધા ન કરે અને વ્યવહારિક રીતે જે કાયદામાં બંધાયેલું છે એ જ મુજબ કાર્યવાહી કરે. પણ એના માટે યુનિટી બનાવવી ખૂબ જરૂરી છે. અને યુનિટી બનાવ્યા પછી પણ એને વાસ્તવિક રીતે જાગૃત કરવી બહુ જરૂરી છે. કેમ કે જ્યાં સુધી જે ગામનું નેતૃત્વ કરી રહ્યા છે તે જ યુવાનોને કાંઈ ખબર નહીં પડતી હોય તો તેના ગામનું નેતૃત્વ કઈ રીતે કરશે. એટલે મસ્ત મજાનું આપણે આયોજન કરેલું છે, નેતૃત્વ શક્તિનો કઈ રીતે વિકાસ થાય, બરાબર, તે પણ આપણે કરવાનું છે. એટલે જે પણ મિત્રો લાઈવ નિહાળ્યું તે બધાનો ખૂબ ખૂબ આભાર. અને વધુમાં વધુ લોકો સુધી આપણી વાત પહોંચે તેવો પ્રયત્ન કરવો. ઘણા મિત્રોને એમ છે કે ચિરાગભાઈ વાતો તો કરે છે પણ ખાઈ થાય. હું મિત્રો ઉદાહરણ આપી દઉં.
ગુજરાત કરતા 3 ગણું મોટું ઉત્તર પ્રદેશ છે, 3 ગણું. અને માન્યવર કાશીરામ એ સમયમાં સાયકલ લઈ લઈને પ્રચાર કર્યો અને માત્ર દલિત સમાજના લોકોના ઘર ઘર સુધી જઈ અને એને સમજાવ્યું કે ખરેખર મતની કિંમત સાચી કઈ છે. બરાબર, મતની કિંમત સમજાવી અને 20% 22% દલિતોના મત ઉત્તર પ્રદેશમાં. બધા દલિતો ઉઠીને માન્યવર કાશીરામ સાથે આવી ગયા. તે પછી 20 વર્ષ કન્ટિન્યુ માયાવતીએ રાજ કર્યું. બીએસપીની વાત કરી. કેટલા વર્ષ? 20 વર્ષ. 20 વર્ષ લગી એની સરકારે રાજ કર્યું. એનો એ જ મુખ્યમંત્રી માયાવતી, બીજું કોઈ નહીં. એટલે આ સત્તાની તાકાત છે. સત્તા વગર શાણપણ નકામું છે, નકામું છે, નકામું છે. જો આપણે ગામે ગામ આપણે ટીમ તૈયાર કરી દેવું, કોઈના બાપની તહેવાર નથી કે તમને કોઈ ડરાવીને જાય. એટલે વધારે સમય થઈ ગયો, દવા દારૂ પીવાના બાકી છે હજી. અને ખાસ બધા મિત્રોને કહું પોતાના મંતવ્ય આપો અને ઘર ઘર સુધી વાંચતી આપણી જાગૃતિ પહોંચે તેવા બધાએ એ પ્રયત્ન કરવાના છે. હોસલો જે આપણો આત્મવિશ્વાસ છે ને એ મજબૂત રાખવો પડે ભાઈ. આત્મવિશ્વાસ મજબૂત નહીં રાખે ત્યાં લગી ગમે એ આપણે ગમે એ કહીને વહી જશે. બરાબર, એટલે આત્મવિશ્વાસ આપણે મજબૂત રાખવાનો છે અને તો જ બરાબર આ સમાજને કંઈક નવી દિશા આપણે આપવી હોય તો આપણે આપી છે. ઘણા બધા મિત્રોના આજે પણ SMS ને મોબાઈલ નંબર લખેલા આવે છે, તો બધા મિત્રોને ખૂબ ખૂબ આભાર. મિત્રો નેટવર્ક પ્રોબ્લેમ આવે છે એટલે મારી વાતને અહીં વિરામ આપું છું. અને જે પણ મિત્રો લાઈવ નિહાળ્યું તે દરેક મિત્રોનો ચિરાગ ઝાલાના જય કોળી સમાજ, જય સંવિધાન. ફરી આપણે પાછા મળીશું. SIT નો કાંઈ રિઝલ્ટ આવ્યો નથી ભાઈ. બરાબર, એટલે આપણે તો જે આદેશ આપ્યો હતો ને આપણે જે કીધું હતું ભાઈ અમારા યુવાનોને એમાં ધોકા ખવડાવવા નથી. યુવાનો ધોકા ખાવા કરતા, ખોટી જગ્યાએ ભીડ ભેગી કરવા કરતા આપણે ગામના લોકોને જ આપણે વાસ્તવિકતા આપણે રજૂઆત કરીએ તો ખરેખર આમાં કંઈક પરિવર્તન આવશે. અને જો આપણે કરી ગયા તો 100% પરિવર્તન આવશે. આપણે કોઈ પાસે જવા નથી, એ લોકો આપણા ઘૂંટણા પડીને આપણી પાસે ભીખ માંગવા આવશે. બરાબર, મતની હોતા નહીં અને સત્તાની હોતા નહીં. બરાબર, એટલે આભાર બધા મિત્રોને શેઠ લગી સાંભળવા બદલ. બરાબર, આંખો ઘેરાય છે એટલે રજા લઉં. જય સંવિધાન, જય ભારત. કાલ પાછા આપણે મળશું. જય કોળી સમાજ.